प्राप्त जानकारी के अनुसार 13/11/2025 को राजकोट कृपा फाउंडेशन की गौरक्षा टीम को निजी सूचना मिली कि गोंडल के पास रामोद से गौवंश को बूचड़खाने ले जाने का एक बड़ा अभियान चल रहा है। कृपा फाउंडेशन की टीम ने जनरक्षक 112 को बुलाया और राजकोट गोंडल चौक पर निगरानी स्थापित कर दी है। लगभग 1:30 बजे सूचना वाला वाहन दिखाई दिया। गौरक्षा और पुलिस ने वाहन को रोका और उसकी जांच की। उन्होंने पाया कि 2 बैल गाय का झुंड बिना किसी परमिट के वाहन के पीछे क्रूरतापूर्वक बांधे हुए थे और उनके मुंह और पैरों में एक छोटी रस्सी बंधी हुई थी। उन्हें इधर उधर जाने की अनुमति नहीं थी और उन्हें घास या पानी भी नहीं दिया जा रहा है। इसके बाद जब वाहन चालक का नाम पूछा गया तो उसने अपना नाम भवान भाई भुवा बताया और जब वह वाहन में मौजूद बैलों के बारे में पूछा गया तो उसने बताया कि उसने स्वयं बैल को घोगवदार दासी जीवन गौशाला से चारा मिलने का झूठा पाठ और झूठा उदाहरण दिया था। जिसके बाद गौरक्षकों द्वारा आटकोट पुलिस स्टेशन में कानूनी कार्यवाही की गई है। वाहन क्रमांक GJ 33.4104 आरोपी भवन हरिभाई युवा, शिकायतकर्ता भवन भाई घियाल राजकोट। इस कार्य को सफल बनाने में कृपा फाउंडेशन टीम को जयेंद्र चंदवानिया, जैकी गज्जर, गौतम मकवाना, मिलन राठौर, किशन लक्ष्मी, अमित बचकानी के साथ साथ आटकोट पुलिस स्टाफ और PI साहब का पूरा सहयोग मिला। जय गौ माता मित्र, मारू नाम जेकी गज्जर, राजकोट कृपा फाउंडेशन गौरक्षाનું કામ કરું છું છેલ્લા ઘણા વર્ષોથી। છેલ્લા ઘણા ટાઈમથી અમારી કૃપા ફાઉન્ડેશનની ટીમને ખાનગી રાહે બાતમી મળતી હતી કે રામોદથી અનેકો ગૌવંશને કતલના ઈરાદે ધુલિયા અને અમદાવાદ તરફ લઈ જવામાં આવે છે। ત્યારે ઘણા ટાઈમથી અમારી ટીમ અહીંયા વોચમાં આવતી હતી, પરંતુ તારીખ 13ના રોજ અમને લોકોને ફરીથી એક ખાનગી રાહે બાતમી મળેલી હતી કે એક બે ગૌવંશને બળદને બોલેરો પિકઅપમાં અમદાવાદ તરફ કતલખાને લઈ જવાના છે। ત્યારે અમારી ટીમ દ્વારા પોલીસને સાથે રાખીને વોચ ગોઠવી હતી અને રાત્રિના આશરે 1:30 વાગ્યા આસપાસ અમને લોકોને માહિતી મુજબનું વાહન સામે આવ્યું। ત્યારે અમે લોકોએ પોલીસને સાથે રાખીને વાહન રોક્યું અને જોયું તો અંદર 2 બળદ ભરેલા હતા। ઘણી જગ્યાએ આપણે એવું વિચારતા હોઈએ છીએ કે આ જે ગૌવંશનું કતલ છે, ગાયનું કતલ છે, માત્ર ને માત્ર વિધર્મી લોકો કરતા હોય છે, પરંતુ આ એક કિસ્સો એવો હતો કે જેમાં ગૌશાળા, આપણા હિન્દુ લોકો, આવા બધા લોકો આમાં સંડોવાયેલા હતા અને તે જ ગૌવંશને કતલખાને લઈ જવાનું ખૂબ જ મોટું ષડયંત્ર રચતા હતા। જ્યારે અમે લોકોએ તે બળદની હાલત જોઈ તો બળદની ઉંમર મોટી હતી, તે ખેતીમાં જરાય ચાલે એમ નહોતા, આવા બળદ હતા। અને ડૉક્ટરને જ્યારે બોલાવી અને તપાસણી કરાવી ત્યારે ડૉક્ટરે એવો પુરાવો કર્યો કે આ બળદ જે છે એ ખેતી કામમાં ઉપયોગ લેવા માટે યોગ્ય નથી। જ્યારે આપણે હિન્દુ ધર્મની અંદર ગાયને એક ધર્મની દૃષ્ટિએ મોટું મહત્ત્વ ગણવામાં આવે છે, ગૌવંશને પૂજનીય ગણવામાં આવે છે, ત્યારે આપણા હિન્દુ લોકો જો આ વસ્તુ કરશે તો આપણા માટે ખૂબ જ શરમજનક વાત છે। અને આપણે એવું વિચારતા હોઈએ છીએ કે માત્ર ને માત્ર વિધર્મી લોકો આ બધું કરતા હોય છે, પરંતુ એવું નથી હોતું। પૈસાની લાલચમાં આપણા બની બેઠેલા જે કહેવાય ખાટકી, તે લોકો પણ આવું કામ કરે છે। આવા અનેકો કિસ્સા અમારી સામે આવેલા છે જેમાં મોકલવાવાળા આપણા હિન્દુ હોય છે। આની પહેલાં બી અમે લોકોએ જામનગર જિલ્લામાં એક ગાડી પકડેલી, તેમાં બી જે ટ્રાન્સપોર્ટ કરતા હતા, તસ્કરી કરતા હતા, તે લોકો આપણે હિન્દુ જ હતા। ત્યારબાદ અમે ધ્રોલ પાસે એક ગાડી પકડેલી, જેમાં 6 ગૌવંશ હતા વાછડા, તેને લઈ જવાવાળા પણ આપણે હિન્દુ જ હતા અને માળિયા લઈ જતા હતા। આ અમે ગાડી રોકેલી ત્યારે પણ તેને લઈ જવાવાળા આપણે હિન્દુ જ હતા। અને માત્ર હિન્દુ નહીં, જે અમને દાખલો અમને દીધો તેની પાસે ગૌશાળાનો દાખલો હતો, રજિસ્ટ્રેશન ગૌશાળાનો દાખલો હતો અને આ રજિસ્ટ્રેશન ગૌશાળાના જે મહંત હતા તે પોતે ભગવો ધારણ કરેલા હતા। હવે વિચાર કરો, આપણા જે સંત મહંત જે આપણને પૂજામાં પછી આપણને ગૌરક્ષામાં બધી જગ્યાએ જે આપણને સંત મહંત જેને આપણે હિન્દુ ખૂબ જ મહત્ત્વ આપે છે કે આ સંતો ખૂબ જ મોટું મહત્ત્વ આપે, આવા ભેષ ધારણ કરીને આ લોકો કતલખાને ગૌવંશને મોકલે છે। તો મારી આપ સર્વેને નમ્ર વિનંતી છે
કે આપણા હિન્દુ થઈને જ જો ગાયોને કતલખાને મોકલશે, ગૌવંશને કતલખાને મોકલશે, તો પછી આપણામાં ને કસાઈમાં બંનેમાં ફરક શું રહેશે? તો આવી કોઈ વસ્તુ ન કરી, અને જો કોઈ આવે કરતા હોય તો નાત જાતને સાઈડમાં રાખીને યોગ્ય તપાસ કરાવી આપણે, અને જે આમાં કોઈ સંડોવાયેલા હોય આપણા તો એને કડકમાં કડક સજા થવી જોઈએ. જય ગૌ માતા.